હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે હું બનાવું છું લીંબુ પાણી. મારા ઘરના લીંબુ છે આ. તો આવો જેને લીંબુ પાણી પીવું હોય ઈ. ઘરના મારા ફળિયામાં લીંબુડી છે, એના લીંબુ છે. જેને લીંબુ પાણી પીવું હોય એ આવો લીંબુ પાણી પીવા. મિત્રો, દેહમાં રહેવાની મજા જ આ છે, સમજ્યા? ઘરના લીંબુ ક્યાંય બહાર લેવા નહીં જવા, ઘરમાં શાકભાજી થાય, ક્યાંય બહાર જવા પણ નહીં. હકીકત દિલથી કહું ને સાહેબ, તો અહીંયા જે મજા આવે છે ને અહીંયા નથી આવતી. અહીંયા પોતાનાપણું લાગે સાહેબ. આપણે એકલા બેઠા હોય ને તો એકલાપણું ન લાગે, અને સુરત જાય ને સાહેબ એકલાપણું લાગે. બધું હોવા છતાં, બધી ફેસિલિટી હોવા છતાંય અહીંયા તો હું એકલો જ છું, બોલો. કારણ કે હું અત્યારે કુંવારો છું, છતાંય મને મજા આવે છે. જો આ લીંબુ, ઘરની વાડીના લીંબુ, મારો ભાઈ. આમ જો પાણી નીકળે જો કેમ પણ, જો છે ને બાકી અદ્ભુત છે સાહેબ. અહીંની મજા અદ્ભુત છે, પણ શું કરવું સાહેબ, વતન છોડીને જવાનું મન નથી થતું. તો ધંધો તો કરવો તો હે, ધંધો કર્યા વિના તો હાલવા જ નથી. બાકી મજા અહીંયા છે સાહેબ. અહીંયા મોજ છે ને એ ક્યાંય સ્વર્ગમાંય નથી એવી આ કાઠિયાવાડમાં મોજ છે સાહેબ. અહીંનું માણાય એવું, તમને મજા જ આવે, મજા જ આવે, સમજ્યા? બહુ મોજ છે, મજા છે સાહેબ. આવી મજા તો સ્વર્ગના ઇન્દ્રની ન આવે એવી મજા સાહેબ કાઠિયાવાડમાં છે. જો આ પાછળ લીંબોડી હાલે તમે. આ મજા છે સાહેબ આ કાઠિયાવાડની. તમને નજદીકથી બતાવું હું લીંબોડી. આ હિત લીંબોડીના લીંબુ છે. એ લીંબુ હેઠું પેડમાં, હેઠું પેડમાં આ લીંબુ પાણી. જો રે આ લીંબુડી છે ને, જો લીંબુ લટકે. આ ટમેટી છે સાહેબ, ટમેટી. કેટલા મસ્ત મસ્ત ટમેટા આવ્યા છે, જો છે ને. અહીંયા તો જો કેટલા ટમેટા. આ ટમેટીની ખાસિયત કહેવાય એને હાથે ઉગેલી ટમેટી છે ને. આ રીંગણા, રીંગણીની એક ખાસિયત તમને કહું, એમાં છે ને પાંદડા ઉપર એ કાંટા આવે દરિયા. જો પહેલા આ છે ડુંગળી, 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 આ ડુંગળી છે.
અને આ બધી કોથમરી. આ આંબો કોથમરી જો કેટલી કોથમરી. આ છે આંબો. આંબાને જો કોર આવી ગયો. આ પપૈયો ને આ છે તુર. આની ઉપર ટ્રેક્ટર હકાલવામાં આવશે અને બાદમાં એમાંથી તુર કાઢવામાં આવશે. એટલે સાહેબ આ ચીકુડી બાળી એટલે આટલું સરસ એનું જીવન છે સાહેબ. મજા જ આવે, મજા જ આવે. તમારે ફ્રૂટે બહાર લેવા નહીં જવાનું ને. ઘરે પપૈયા થાય, ઘરે ચીકુ થાય. આ મોજ છે મારો ભાઈ કાઠિયાવાડની. અદ્ભુત અદ્ભુત વાત ન પૂછો એવી મજા છે. એટલે મિત્રો મારા વિડીયો ગમે અને અમારા ઘરનું ફળિયું છે આ ગમે તો મને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ થેન્ક યુ વેરી મચ મારા વિડીયો જોવા બદલ. તમારો ખૂબ ખૂબ આભાર અને આવો નવો પ્રેમ મને આપતા રહેજો. જય રામજી કી જય શ્રી કૃષ્ણ.